ગુરુત્વાકર્ષણનું બળ કહેવાય. આપણે બહુ સરળ ભાષામાં સમજીશું. આ ગુરુત્વાકર્ષણનું બળ જેટલા બી ચાંદ સિતારા આપણે જોઈએ છીએ ને એ બધાને પણ એ બળ મળેલું છે. સાબિતી શું? તો ચંદ્ર જે છે, ચંદ્ર તમે જાણો છો પૃથ્વીથી દર 14 દિવસે 2 વાર આપણી નજીકથી પસાર થાય. તો દરિયાના પાણીને બી પોતાના તરફ ખેંચે છે, જેને કારણે દરિયામાં ભરતી ઓટનું નિર્માણ થાય છે. સાયન્ટિફિકલી જો તમને ખબર હોય તો દરિયામાં ભરતી ઓટ થાય છે એ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને લીધે થાય છે. તો આ ગુરુત્વાકર્ષણનું બળ જે છે ને એ જેટલા બી ચાંદ સિતારા તમે જેટલું બી જુઓ છો, બધી કુદરતની કમાલ છે, આપણી રીતે આપણે સમજીએ તો એ બધા એકબીજાના આ બળને કારણે આ બધું સૃષ્ટિ આખી એકબીજાની ઇર્દ ગિર્દ ફરી રહેલી છે. તો અત્યારે ટેકનોલોજીના આધારે વૈજ્ઞાનિકોએ હજારો ગ્રહો પર તપાસ કરેલી છે, ચાંદ સિતારા પર તપાસ કરેલી છે. કોઈ પણ ગ્રહ પર આજથી 1 કરોડ વર્ષ પહેલા બી કીડીના પગ જેટલું જીવન હતું એવી કોઈ સાબિતી મળી નથી. તો પૃથ્વી પર એવું કંઈક વિશેષ હશે ને કે સાલી 8 અબજની વસ્તીને કેમ કંટ્રોલ કરવી એ પ્રોબ્લેમ થઈ ગયો છે. આટલા ઢોર ઢાંખર, આટલા પશુ પક્ષી, આટલી સૃષ્ટિ જે વિકાસ થઈ છે પૃથ્વી પર, તો પૃથ્વી પર બીજું કંઈક બી અલગ હશે ને. બધાને ગુરુત્વાકર્ષણ છે તો પૃથ્વીને એક વધારાનું બળ મળેલું છે જેને કહેવામાં આવે છે ચુંબકીય બળ. મતલબ ગુરુત્વાકર્ષણની સાથે સાથે પૃથ્વી પોતે એક ચુંબકની રીતે પણ કામ કરે છે. તો જે વાત કહેવાનો મતલબ જે હતો તે કે તમે પોતે બી ચુંબક જોયા હશે તો એક કાંદાને બટેકાને ખેંચતા નથી. ચુંબક શેને ખેંચે? લોખંડને, મતલબ કે આયર્નને ખેંચે. હવે ડોક્ટર સાહેબની હાજરીની જરૂર પડશે, રાઈટ? આયર્નને ખેંચે. તો ડોક્ટર સાહેબ એ જાણે છે આપણા શરીરમાં આ બધી જે બ્લડ વેસલ્સ આવેલી છે એને જે બી રીતે એનાલિસિસ કરીએ, બટ આ બધી ખોલી કાઢીને એક સિંગલ પાઇપલાઇન ગોઠવીએ તો અંદાજે 1 લાખ કિલોમીટર જેટલી લાંબી આ પાઇપલાઇન આપણા શરીરમાં આવેલી છે. આ પાઇપલાઇનમાં આપણું લોહી ફરા કરે છે. મેડિકલી જ્યાં હો ત્યાં મને તમે ગાઈડ બી કરજો સાહેબ. બટ એક વસ્તુ ચોક્કસ છે કે આજે આટલો બધો યાંત્રિક યુગ આગળ વધી ગયો છે, બટ હજુ સુધી કોઈ મિકેનિકલ એન્જિનિયરે યા કોઈ ટેકનોલોજી એવો પંપ નથી બનાવી શકી કે પાણી જેવા તરલ પદાર્થને બી 1 લાખ કિલોમીટર સુધી ધક્કો પાણીને બી મારી શકે એવું આ મકાનના સાઈઝનો બી હજુ સુધી કોઈ પંપ બન્યો નથી. તો આપણો આ જે પંપ છે એની સહાયથી આ 1.5 લાખ કિલોમીટર બ્લડ ફરે છે. આટલા તો એ ફરવાનું જે મુખ્ય કારણ છે, બ્લડ ફરવાનું, હાર્ટ એનું કામ કરે છે, એનું ફંક્શન ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ સાહેબને બધું ખબર છે. બટ આ બ્લડનું જે વહેણ આપણું ચાલ્યા કરે છે, સતત વહેતું રહે છે, એમાં એક બીજી મદદ બી મળે છે બ્લડને, એટલા માટે કે બ્લડમાં આયર્ન નામનું તત્વ છે. હિમોગ્લોબિનની અંદરમાં સાહેબ ખરું કે નહીં આયર્ન કન્ટેન્ટ્સ છે. તો આપણું જે લોહી ફરે છે એનું મુખ્ય કારણ છે પૃથ્વીનો મેગ્નેટિક ફોર્સ, ચુંબકીય બળ, અને આપણા બ્લડમાં રહેલું આયર્ન એકબીજાને આકર્ષણ અપાકર્ષણ કરવાને કારણે આપણું આ લોહી ફરતું રહે છે. ક્લિયર થાય છે? એવું કહેવામાં આવે છે કે કોઈક કારણસર પૃથ્વી પોતાનું ચુંબકીય બળ છોડી દે તો 45 સેકન્ડમાં તમામ જીવસૃષ્ટિ ખલાસ થઈ જશે. ખલાસ થવાનું એક જ કારણ હશે, બધાનું બ્લડ જ્યાં છે ને ત્યાં સ્ટોપ થઈ જશે, ફરતું બંધ થઈ જશે. તો આટલી વાતમાં આપણે એટલું સમજ્યા કે આપણું બ્લડ સર્ક્યુલેશન મતલબ જીવન તો જ છે જો પૃથ્વીનું મેગ્નેટિક બળ આપણને મળે છે. તો હવે આપણું બાળપણ યાદ કરીએ. તમારા પપ્પા મમ્મી, મારા પપ્પા મમ્મી, શું નામ આપનું? રફીકભાઈ. કે હું તમને સેજ રફીકભાઈને બદલે રફીક બોલીશ કે તમારા પપ્પા મમ્મીએ તમને કોઈ દાડો એવું નથી કીધું રફીક બૂટ ચપ્પલ વિના બહાર નીકળતો નહીં જ્યારે તમે નાના હતા? કહેતા હતા તમારા પપ્પા મમ્મી? નહીં. પ્લસ તમારા ઘરની અંદરથી તમે જેવો બહાર પગ મૂકો તો ધૂળિયા ગલી, ધૂળિયા શેરી, ધૂળિયા મોહલ્લો હતો. કહેવાનો મતલબ જે મારો છે તે એવો છે કે આજથી 50-60 વર્ષ પહેલાથી લઈ હજારો વર્ષોનું તમે જીવન ચેક કરો છો તો લોકો ખુલ્લા પગે ખુલ્લી પાટીમાં ચાલતા હતા તો પૃથ્વીનું એ ચુંબકીય બળ શરીરમાં સીધું દાખલ થતું. આપણે જે મકાનોમાં રહેતા હતા ઓલમોસ્ટ નળિયાના
અથવા તો તમે આફ્રિકા જંગલ કે યુકે ચાલ્યા જાઓ તો વુડન રૂફિંગ નીચે રહેતા હતા. તો જે ચુંબકીય બળ છે એ વાતાવરણમાં બી પ્રસરેલું છે. તો શું થતું હતું કે નેચરલ રૂફિંગ, સાઈડમાં લાકડાની વડી ઊભી કરી હોય, નીચે ગોબરનું લીપાઈ કરતા આપણે, અને એમાં આપણે રહેતા, તો એ વાતાવરણમાંથી બી ચુંબકીય બળ શરીરને સંપૂર્ણ મળતું હતું. બટ છેલ્લા 40, 50, 60 વર્ષમાં આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી અને સૌથી પહેલું કામ એ કર્યું બેન કે ખુલ્લા પગે ખુલ્લી માટીનો સ્પર્શ સદંતર છોડી દીધો. ખુલ્લા પગે ચાલવાનું બંધ કરી. આપણે અત્યારે જો અહીંયા જેટલા બેઠા છીએ બધાને જ પૂછવામાં આવે કે તમે છેલ્લે ખુલ્લા પગે ખુલ્લી માટીમાં અડધો કલાક કરે ચાલ્યા, કોઈ માયનો લાલ અહીંયા હાજર નથી. સાચી વાત છે. તો સીધું ચુંબકીય બળ લેવાનું બંધ કરી બંધ દીધું. થઈ ગયું. પેલા છાપરાવાળા મકાનો તોડી અને આપણે આ કોન્ક્રીટના જંગલોનું નિર્માણ કર્યું, જેમાં સ્લેબમાં ભરપૂર સળિયા બાંધ્યા. તળિયું બેહી ના જાય એટલે ટાઇલ્સથી નીચે સળિયા બાંધ્યા, અને એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો આપણું જે તળિયું છે નીચે વાળાની છત છે એમાં બી સળિયા બાંધ્યા, બીમ કોલમમાં સળિયા બાંધ્યા, ઘરમાં ચોર ના ઘૂસી જાય સળિયા બાંધ્યા, આપણા કબાટ, પલંગ, તિજોરી, હિંચકા લોખંડના. બહાર ફરવા ગયા તો લોખંડની કાર, લોખંડની બસ, લોખંડની ટ્રેનમાં આપણે સફર ચાલુ કરી. આખી ઘટના એવી બનેલી છે કે જેવી રીતે એક પક્ષીને લોખંડના પિંજરામાં કેદ કરવામાં આવે, આપણે પોતે પણ લોખંડના પિંજરામાં અત્યારે કેદ થઈને જીવીએ છીએ. એવું નથી કે મોટી ઇમારતો અત્યારે બની કોન્ક્રીટના જંગલવાળી. હું તો ઘણીવાર મારા સેમિનારમાં કહું, આપણી કોઈ મિલકત છે નહીં, બટ કહું જાઓ તાજમહેલ તોડી આવો. એક લોખંડની ખીલી જો તાજમહેલમાંથી શોધી આપો તો 1 કરોડ રૂપિયા આપણે ઇનામ આપવા માટે તૈયાર છે. કહેવાનો મતલબ ત્યાં લોખંડ નથી વપરાયું, એ તોડવા નથી જવાનું, મારી પાસે કઈ કરોડ રૂપિયા નથી. બરોબર? તો અસલના બી મોટા મોટા મહેલો તમે જુઓ, રાજસ્થાન જાઓ, ક્યાંય બી જાઓ, મોટી ઇમારતો નહોતી બનતી, બનતી હતી, બટ લોખંડનો ઉપયોગ હતો નહીં. કારણ કે એ લોકોને ખબર હતી કે લોખંડને અને આ ચુંબકીય બળને સીધો સંબંધ બને છે, જે આપણે ભૂલી ગયા છે. તો અત્યારે આ લોખંડના પિંજરામાં બન્યું છે એવું કે ડાયરેક્ટ ચુંબકીય બળ તો લેતા જ નથી, બટ વાતાવરણમાંથી જે ચુંબકીય બળ આપણા તરફ ગતિ કરે છે એમાં વચ્ચે લોખંડ સાથે પસાર થઈને આવવાને લીધે એ જે ચુંબકીય બળ છે એનું સાયન્ટિફિકલી પોલરાઇઝેશન થાય છે. અને પોલરાઇઝેશન થવાને લીધે જેટલી માત્રામાં ચુંબકીય બળ આપણને મળવું જોઈએ એમાં થોડો ઘટાડો આપણે કરેલો છે. તો 100 વાતની એક જ વાત છે, 100% ચુંબકીય બળ લેતા હતા ને તો આમાં રહેલા આયનને લીધે 100% વ્યવસ્થિત આપણા શરીરમાં બ્લડ ફરતું હતું. આ ચુંબકીય બળના ઘટાડાને લીધે આપણું લોહી સહી માત્રામાં સહી ચાલમાં ફરી રહેલું નથી. ખ્યાલ આવે છે? તો હવે ડોક્ટર સાહેબને આપણે પૂછીશું કે ડોક્ટર સાહેબ શરીરની અંદરમાં રોગો થવાનું મુખ્ય કારણ શું? તો મેડિકલ સાયન્સે બી પ્રૂવ કરેલું જ છે કે આપણા બોડીમાં થતા 99.99% ડિસીઝીસ અને ડિસઓર્ડર જે થાય છે એનો રૂટ કોઝ જે છે, એનું પાયાનું જે કારણ છે, ઇટ ઇઝ ઓફ બ્લડ સર્ક્યુલેશન ઓનલી. ખરું કે નહીં સાહેબ? નિયત માત્રામાં આપણે બધા જ ઓર્ગન્સને, બધા જ જોઈન્ટ્સને પૂરતા જથ્થામાં, પૂરતી માત્રામાં, તમને બધી માત્રા ખબર છે કે કિડનીને કેટલું જોઈએ અને બ્રેનને કેટલું જોઈએ, એ એટલી માત્રામાં જો એ બ્લડ મળ્યા કરે એ ઓર્ગનને, તો એ ઓર્ગન કદી ફેલ્યોર થશે નહીં, વ્યવસ્થિત રીતે ચાલશે. તો આ ચુંબકીય બળના ઘટાડાને લીધે અત્યારે જો આપણે જોવા જઈએ તો જ્યાંથી વાતની શરૂઆત કરી હતી તો કે ભાઈ દિવસે દિવસે દુનિયામાં દવાઓ વધી રહેલી છે કે ઘટી રહેલી છે? વધી રહેલી છે. દિવસે દિવસે દુનિયામાં રોગો વધી રહેલા છે કે ઘટી રહેલા છે? તો આપણે સાહેબ એટલું ભણતર કરવાની કોઈ જરૂર નથી. આપણા સાદા દિમાગને આપણે પૂછીએ કે ભાઈ દવાઓ વધે તો રોગ ઘટવા જોઈએ કે વધવા જોઈએ? તો આપણું દિમાગ શું કહે? અને રોગ ઘટી જાય તો દવા બી ઘટવી જોઈએ. બંને વધી રહેલું છે, મતલબ શું થાય? કારણ કોક અલગ જગ્યાએ અલગ છે એવું નથી. દવાઓ ખોટી છે, મેડિસિન ખોટી છે એવું નથી, બટ આજે મેડિસિન બી શરીરમાં કામ નથી કરતી. ખરું કે નહીં? તો બને શું કે મોટે ભાગની મેડિસિન આપણે ઇન્જેક્શન લેતા હોય કે ગમે તે કરતા, બટ મોટે ભાગની મેડિસિન કોઈ પર્ટિક્યુલર જગ્યાએ આપણે એપ્લાય કરીએ છીએ. ખરું કે નહીં? આપણને માનો કે પેરેલિસિસ અહીંયા છે, ટેબ્લેટ આપણે અહીંયા લઈએ છીએ, આપણને આ થયું તો ટેબ્લેટ આપણે નાખીએ છીએ અહીંયા, એને પહોંચવાનું છે પગના નખ સુધી,
એને પહોંચવાનું છે મગજ સુધી. એ પહોંચાડવાનું કામ કોણ કરે છે? ઇટ ઇઝ અવર સર્ક્યુલરી સિસ્ટમ. એ જ આપણી ડિસ્ટર્બ હોવાને લીધે બી કંઈક સારી દવાઓ બી કંઈક લોકોને કામ નથી કરતી, કારણ કે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ જ પડી ભાગેલી છે. આ બાજુથી માલ ભરીને ટ્રક નીકળી, રસ્તે પુલ જ તૂટી ગયેલો છે, તો તેનો શું મતલબ? તો આ અભ્યાસમાં જે આવ્યું છે કે જો આપણું લોહી ફરીથી આપણે વ્યવસ્થિત પ્રમાણમાં ફરી શકે એવી કોઈ કારભાર કરીએ તો ફરી આપણે રોગમુક્ત જીવન જીવી શકીએ, જેને હું એવું કહું છું કે ફરી કુદરતના ખોળે જઈએ. ખરું કે નહીં? બરાબર. તો કુદરતને ખોળે જવું હોય તો શું કરવું પડે? ફરી કાલે સવારે જેસીબી વાળાને બોલાવી લેવાનો અને કહેવાનું કે ભાઈ મારું મકાન હકાન બધું તોડીને તું નવરું કરતો દોસ્ત. કેમ? તો કે પરેશભાઈએ ગઈકાલે બપોરે કીધેલું નડિયાવાળા મકાનની નીચે રહેવાનું, લીપણ નીચે રહેવાનું. તો મકાન તોડી નાખો. બરાબર છે. રોજ સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી તળાવ પર ખુલ્લી માટી પર ચાલવા માંડો. અને જીવતો જાગતો બોમ્બ કહેવાય એવી કોઈને ખબર છે? ઓલ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, તમે લેપટોપ, તમે ટીવી, એવરીથિંગ, આ ઉપયોગ જે કરો છો, ધીસ થિંગ ઇઝ ઓલ્સો બેઝડ ઓન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. જો તમને ખ્યાલ હોય તો તમને ખબર છે આ બી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનું સાદું ઉદાહરણ આપો. તમારા શરીરની વાત તો જે થઈ તે સમજો. તમે 4, 5, 6 માળના બિલ્ડિંગની અંદરમાં બેઝમેન્ટમાં આ લઈને ચાલ્યા જાઓ, નેટવર્ક નહીં પકડે. કેમ? તમારી ઉપર લાખો ટન લોખંડ પડેલું છે, એ આ વેવ્સને, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને એબ્સોર્બ કરી લે છે. જો 4થા માળની નીચેના બેઝમેન્ટમાં આનો ટાવર નથી પકડાતો તો તમે 15 માળની બિલ્ડિંગ નીચે રહો છો, તમારો ટાવર કોણ પકડશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સનો. તો કુલ મળીને જો તમે આનો ત્યાગ કરી દો છો, સાદા પેલા જીવનમાં જતા રહો છો, રોજ માટી પર ચાલવા માંડો છો, આવું બધું જો આપણે ભારત દેશ, આપણે દુનિયાની નથી વાત કરી, ભારત દેશના બધા લોકો જો સાહેબ કાલથી આ કામ કરે ને તો આવતા 90 દિવસની અંદરમાં દવાઓનું પ્રમાણ ઘટાડવું પડશે, પ્રોડક્શન ઘટાડવું પડશે, ફેક્ટરીઓ બંધ થવા માંડશે અને ડોક્ટરોને આરામ કરવાનો સમય મળવા માંડશે કે હવે રોગીઓનું પ્રમાણ ઓછું થાય. શું આવું કરીને તમે રોગમુક્ત થવા ઈચ્છો? અશક્ય છે. હવે ફરીથી આપણે જૂના જીવન તરફ જઈ શકતા નથી. તો આજથી 20 વર્ષ પહેલા એક વ્યક્તિને ભારત દેશની અંદરમાં સૌથી પહેલો વિચાર એ આવ્યો, કારણ કે એ પોતે નેચરોપેથી સાથે સંકળાયેલો હતો. એ વ્યક્તિને વિચાર એ આવ્યો કે જો બ્લડ સર્ક્યુલેશન કોઈ બી રીતે માણસનું સુધારવામાં આવે ને તો પણ એ રોગમુક્ત થશે. એને મકાન તોડવાની કઈ જરૂર નથી, ખુલ્લી માટીમાં ચાલવાની કોઈ જરૂર નથી. મૂળભૂત વસ્તુ એક જ છે, મેગ્નેટિઝમ એબ્સોર્બ થઈને બોડી સુધી આવે છે. તો કોક રીતે એક્સ્ટ્રા મેગ્નેટિઝમ જો માણસને આપી દેવામાં આવે તો એ વાત તો તેની તે જ રહી ને. ઘટાડો થાય તો કોઈ રીતે ઉમેરો થઈ જાય. તો એ વિચાર આવ્યો જે વ્યક્તિને, એ વ્યક્તિનું નામ છે, આપણા ભારત દેશનો પ્રથમ વ્યક્તિ છે જેનું નામ છે ડોક્ટર સાગર જોશી સાહેબ. અને સાહેબ પર્સનલી એમને મળીને પણ આવ્યા છે બોમ્બેમાં. બરાબર છે. એ 20 વર્ષ પહેલા નેચરોપેથી મતલબ વગર દવાએ કઈ રીતે તંદુરસ્ત રહેવાય એ વિષયમાં એ ચાલુ હતું એમનું કામ. એમાં એમને આજે મેં તમને વાત કરી એ ધ્યાનમાં આવી તો એમણે 4 વર્ષ સુધી એ જે મેગ્નેટિઝમ છે એના પર અભ્યાસ કર્યો અને 16 વર્ષ પહેલા એમણે પીએચડી ની ડિગ્રી હાસિલ કરી. એ હાસિલ કરી અને તમારે માટે કંઈક એવું બનાવ્યું કે જે મકાનમાં રહો છો તે જ રહો, ખુલ્લામાં નથી ચાલવા જતા તો ના ચાલો, મોબાઈલનો ઉપયોગ કરવો હોય તો કરો. મૂળભૂત વસ્તુ મેગ્નેટિઝમની કમી છે એ હું તમને કોઈક રીતે આપી દઉં. તો એને માટે એમણે શું કર્યું? આ ગોદડીનું નિર્માણ કર્યું. અને આ ગોદડીની અંદરમાં એમણે કર્યું શું? તો આની અંદર કંઈક મેગ્નેટ ફિટ કરેલા છે. હવે મેગ્નેટ જે છે એ આપણે બધાએ જોયા જ છે. અને ડોક્ટર સાહેબ આમ બી વર્ષો પહેલા, આજથી 100 વર્ષ પહેલા બી એક વસ્તુ સાબિત થયેલી છે કે મેગ્નેટ ઇમ્પ્રુવ્સ અવર બ્લડ સર્ક્યુલેશન. મેગ્નેટ અને આપણા લોહીનો સંબંધ જે છે એવું નથી કે 20 વર્ષ પહેલા સાગર જોશીએ શોધી કાઢ્યો. 1000 વર્ષોથી માનવ જીવનને ખબર છે. આ વસ્તુનું નોલેજ તો છે. બટ બન્યું તો એવું કે જે તમે મેગ્નેટ જુઓ છો એ 2 પ્રકારના મેગ્નેટ આવે. એક આવે ટેમ્પરરી મેગ્નેટ, ઇલેક્ટ્રિસિટીથી ચાર્જ કરીને પણ લોખંડમાં મેગ્નેટિઝમ ડેવલપ કરી શકાય. બટ એ ટેમ્પરરી મેગ્નેટ કહેવાય. ઉદાહરણની રીતે આપણા માથા પર પંખો લાગેલો છે. જો અહીંયા કોઈ મિકેનિકલ એન્જિનિયર હોય
તો તમે સ્વિચ મારો છો એટલે ઇલેક્ટ્રિકલ કોઇલની અંદરમાં ઝડપથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે, એનાથી એક ચુંબકીય બળ બને છે, એને લીધે આનું રોટર ફરે છે, એને લીધે પંખો ફરે છે. જેવી ઇલેક્ટ્રિસિટી બંધ કરી એટલે એક ચુંબક બંધ થઈ ગયું, ફરતું બંધ થઈ ગયું. તો લોખંડના બનાવેલા ચુંબક જે છે એ ટેમ્પરરી મેગ્નેટની રીતે કામ કરે અને એ ઇન્ડસ્ટ્રીયલ કામમાં વપરાય. હા બેટા. હા, એકદમ 5 મિનિટમાં પરેશભાઈ છોડે એટલે આવું છું, રાઈટ? તો એ ટેમ્પરરી મેગ્નેટ કહેવાય. બટ જેવી રીતે તમને ખબર હોય તો આ સોનું, ચાંદી, રૂપો, તાંબુ, પિત્તળ પૃથ્વીના પટમાંથી મળી આવે છે. પણ એ આપણે સોનાની પાટ જોઈએ છે લગડી, એવી કઈ લગડીઓ નથી નીકળતી, હે ને? એ કણના ફોર્મમાં માટી સાથે મિક્સ, પથ્થર સાથે મિક્સ હોય, પછી પ્રોસેસ કરીને એ બધા કણ છૂટા પાડીને ગઠ્ઠો બનાવીએ તે આપણે જોઈએ છે. તો એવી જ રીતે પૃથ્વીએ પોતાના વર્ષોના ભ્રમણને કારણે પૃથ્વીના પેટાળની અંદરમાં પણ ઝીણી ઝીણી રચકણના ફોર્મમાં મેગ્નેટ બનાવેલા છે, જેને નિયોડિયમ મેગ્નેટ કહેવાય. તો સાગર સાહેબ આ મેગ્નેટ પ્રાપ્ત કરે છે, મતલબ પરમેનન્ટ મેગ્નેટ પ્રાપ્ત કરે છે અને ટેકનોલોજી વાઇઝ નેનોમાં એને કન્વર્ટ કરી, મતલબ સૂક્ષ્મ સ્વરૂપમાં કન્વર્ટ કરી અને એ બધા કણોને ભેગા કરી અને બટનની સાઇઝનો મેગ્નેટ એમણે બનાવ્યો. અને એ કેલ્ક્યુલેશન કરી અને કેટલું આપણને મેગ્નેટિઝમ ઓછું મળે છે એવો હિસાબ કિતાબ કરી અને એક સંખ્યાની અંદરમાં આની અંદરમાં મેગ્નેટ એ બટન જેવા ફિટ કર્યા છે. તમને કામ શું સોંપ્યું કે તમે જે પલંગથી ટેવાયેલા છો, જે ગાદલાથી ટેવાયેલા છો, કોઈ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની તમારે જરૂર નથી. ગાદલા પર પાથરેલી ચાદરને ઊંચકો, આ ગોદડી પાથરો, પાછી ચાદર નાખી અને ભૂલી જાઓ કે મેં કશું પાથરેલું છે. કારણ કે નથી એને કોઈ ઇલેક્ટ્રિસિટી આપવાની, નથી એને ગરમ ઠંડુ કરવાનું, નથી કોઈ વાઇબ્રેશન આપવાનું. જસ્ટ આની ઉપર નાખી અને તમે ભૂલી જાઓ મેં કશું પાથરેલું છે. તમે તમારે રોજ જેટલું સૂતા હો, બપોરે સૂતા હો, રાતે સૂતા હો, 6 કલાક ઊંઘતા હો, 10 કલાક, તમે તમારે શાંતિથી એના પર ઊંઘ્યા કરો. એ ઊંઘવાથી થાય છે શું કે આ જે મેગ્નેટિઝમ ઓછું મળે છે એ મેગ્નેટિઝમ આમાંથી તમને મળવાની શરૂઆત થવાને લીધે, બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થવાને લીધે આ પ્રોડક્ટના માધ્યમથી છેલ્લા 16 વર્ષથી લોકો 222 પ્રકારની બીમારીમાંથી વગર દવાએ બહાર નીકળી રહેલા છે. આ 222 પ્રકારની બીમારી એટલે કઈ? તો એ જ કહેવાય ઘર ઘર કી કહાની. ઘર ઘર કી કહાની એટલે શું કે આજે ઘરે ઘરે તમે જુઓ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ, માઇગ્રેન, અને ડાયજેશનના પ્રોબ્લેમ્સ. એની સાથે રિલેટ કરીએ તો હરસ, મસા, પાઇલ, ભગંદર, બાય પ્રોડક્ટ આવે, સ્કિન ડિસીઝ. બે ડોક્ટર સાહેબ મોટે ભાગના તો આપણે ડાયજેશનને જ રિલેટ કરે છે. લોકો થાઇરોઇડની વાત કરીએ, માઇગ્રેનની વાત કરીએ, તો આ બધી વસ્તુઓ છેવટે બ્લડ સર્ક્યુલેશન સુધરે ને તો એમાં ફેર પડે છે એ સર્વવિદિત છે. તો અહીંયા અમે લોકો જે આ કામ કરીએ છીએ તે એક જ વસ્તુ છે કે તમે જે કરો છો તે કરો. ડોક્ટર બી ખોટા નથી, દવાઈ ખોટી નથી, વૈદ્ય બી ખોટા નથી ને હોમિયોપેથ વાળા ખોટા. જે કરો છો એ ચાલુ રાખો. ભેગા ભેગું આના પર સુવાનું ચાલુ કરો. એ પેટમાં નાખેલી દવાને હો પ્રસરવા માટે તો બ્લડ સર્ક્યુલેશન જોશે કે નહીં? શક્ય છે કે 6 મહિનાથી દવા અસર નહોતી કરતી, આના પર હુવા માંડ્યા, દવાએ ઝડપથી અસર કરીને આપણે બહાર નીકળી ગયા, તો દવાનું કલ્યાણ થયું ને આપણું કલ્યાણ થયું, ખરું કે નહીં? એ હિસાબે અમે લોકો આનું પ્રચાર પ્રસારનું કામ કરી રહેલા છે. બીજું, આ જે હું અત્યારે આવ્યો છું, યા મિત્રએ તમને બોલાવ્યા છે, અહીંયા ધંધો બંધો પૂરો કરવાની કોઈને કંપનીએ છૂટ આપેલી નથી. આ બધી પ્રોડક્ટનો એક નિશ્ચિત ભાવ છે, એ આપણે છેલ્લે ચર્ચા કરીશું. નિશ્ચિત ભાવ છે, બટ એવું બી નથી કે માનો કે આ મેટ્રેસ અત્યારે જે ભાઈ બેઠા છે 9,600 ની છે, એ બેઠા છે, તમે લો છો, તો એવું નથી કે એ 9,000 માં લઈ આવ્યા છે અને તમને 9,600 માં આપે છે. આપણી 11,900 ની બી મેટ્રેસ છે, તો એવું નથી કે પરેશભાઈ આવી વાત તો 11 માં લઈને આવ્યા હશે અને આપણને 11,900 માં પહેરાવશે. આવું તેવું કઈ નથી. આ બિઝનેસની અંદરમાં આ કંપનીની પોલિસી એવી છે કે કોઈ બી વ્યક્તિએ અગર આ મેટ્રેસ જોઈએ છે તો એક તો આઈસીઆઈસીઆઈ બેંકનો અમે તમને એકાઉન્ટ નંબર આપી દઈએ છીએ કંપનીનો જ. તમે ચાહે તો બેંકમાં જઈને જાતે પૈસા ભરી આવો. ઓનલાઈન બેન્કિંગ આવડતું હોય તો ઓનલાઈન બેન્કિંગથી પૈસા ટ્રાન્સફર કરી દો. કશું જ નથી કરવું તો ભાઈને પૈસા આપી દો. 9,600 વાત તો સાંભળો, 9,600 આપી દો. એ બાપડા તમે માગો કે નહીં માગો, 9,600 ની બેંકમાં ભરેલી રસીદ તમને પહોંચતી કરશે. તો અહીંયા ટ્રાન્સપરન્સી એવી છે કે ધંધો નથી,
કોઈ બી વ્યક્તિને માનો કે મેં એક મેટ્રેસ લીધી છે, મારે જ બીજી મારા બાળકો માટે જોઈએ છે, મારે બી તમારા જેટલા રૂપિયા ચૂકવવાના છે. બરાબર. એવું નહીં કે પરેશભાઈ તમે ભાવનગર જઈને આ બધી વાત કરી આવેલા એટલે તમને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ, કોઈને 1 રૂપિયો બી ડિસ્કાઉન્ટ મળતો બરાબર. બધા જ પૈસા સાગર જોશી સાહેબના એકાઉન્ટમાં જાય મેન બ્રાન્ચ ક્યાં નહીં? છે, બોમ્બે. બોમ્બે. બરાબર. બરાબર છે. હવે આ આખું છે ને એક આખું સિસ્ટમ છે. એ સિસ્ટમ હેઠળ તમારા પૈસા ચાલ્યા જાય છે બોમ્બેમાં. બટ કંપનીના ડેપોઝ છે અલગ અલગ. તમારા ભાવનગરમાં છે કે નહીં એ મને બહુ આઈડિયા નથી, બટ સિહોર હું જ્યાં છું ત્યાંથી તમને મદદ મળી રહેશે. એ લોકોનો ડેપો છે. તો એ ઓર્ડર સાગર સાહેબ અમારે જાણ કરવાની હોય કે ભાઈ આ પ્રોડક્ટ ભાવનગરમાં કે અહીંયા આપવાની છે. એ ખાલી અમે કામ કરીએ એટલે એ ઓર્ડર તમારો ટ્રાન્સફર થઈ જાય અહીંયા. ત્યાં જઈને ચાહે તો તમે લઈ લો, અહીંયા તમને જે વ્યક્તિ બતાવે છે એ લાવીને તમને આપી દેશે. ત્યાં પણ એક પણ પૈસો તમારે આપવાનો નથી. એ રીતે આખી આ ડિલિવરી સિસ્ટમ ચાલે છે. અને ઓવરઓલ જે છે તે એવું કે મેં કીધું એવું કે માનો કે આ પહેર્યું તો આમાં બી મેગ્નેટ લાગેલા છે. મેગ્નેટ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે. પર્ટિક્યુલર જગ્યાએ બેલ્ટ બાંધ્યો એટલે અહીંયા ગાડી હાઈ મેગ્નેટિઝમને લીધે થોડું બ્લડ સર્ક્યુલેશનની અંદરમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. ચાહે તો અડધો કલાકમાં, ચાહે 2-4 દિવસમાં કે અઠવાડિયામાં તમને આ દુખાવો બંધ થશે. એ થવાનું કારણ ડોક્ટર સાહેબ જાણે છે. બટ એ દુખાવાની અંદર તમને રાહત થવા માંડશે. બરાબર. એ રીતનું આખું બધું ઓલું છે. પૂરતું મેગ્નેટ અને પૂરતું મળી રહે. જી જી જી. અને પછી ધીરે ધીરે દવા ડોક્ટર બધું ભેગું કરતા કરતા આપણે તો હું દુખાવો જાય એમાં રસ છે. બરાબર છે. તો એ હિસાબે આ કામ ચાલે છે. એટલે આને ઓલ્ટરનેટિવ થેરાપી કહેવાય. ઓલ્ટરનેટિવ. ઓલ્ટરનેટિવ થેરાપી મતલબ શું કે તમારી દવાઓ કે જે કંઈ તમે કરો છો ચાલુ રાખો, ચાલો. સાથે સાથે આને કરો, બેઉ ભેગું થઈને તમે ઇમ્પ્રુવમેન્ટ આવશે. કોઈ ટેન્શન નથી. તો આ કામ હજુ હું કરું છું. બાય પ્રોફેશન હું સિવિલ એન્જિનિયર છું. 28 વર્ષ લાર્જ ઇન્ડસ્ટ્રીઝમાં એઝ અ કોન્ટ્રાક્ટર કામ કર્યું છે. છેલ્લા 10 વર્ષથી હું હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. તો હેલ્થકેર ઇન્ડસ્ટ્રી એટલે શું, જો હું તમને સમજાવું તો 2 પ્રકારની ઇન્ડસ્ટ્રી આપણે ત્યાં ચાલે છે. એક છે મેડિકલ ઇન્ડસ્ટ્રી, જે બીમાર થયા પછી તમને રિપેર કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. હું હેલ્થકેર ઇન્ડસ્ટ્રીમાં 10 વર્ષથી છું. અમારું મિશન એક જ છે, બીમાર જ કેમ નહીં થવું, બરાબર. બીમાર જ નથી થવું. હેલ્થ કેર. બરોબર છે. એનો મારો 10 વર્ષનો અનુભવ છે. જેવું ડોક્ટર સાહેબ શરીરને ભણ્યા છે એવું અમે અમારી રીતે ભણ્યા છે. એમની પાસે થયા પછીનો ઈલાજ છે, અમારી પાસે નહીં થવાનો ઈલાજ છે. અમારે બહુ સેવાભાવી છે. એના અરે, બહુ પપ્પા સુંદર. જો વારસાગત છે બધા ડોક્ટરો. વારસાગત. બરાબર છે. પરંપરાગત બધું. બધું છે right? બહુ સેવાભાવી. બહુ સુંદર. કોરોનામાં તો એ ને- બધાની અંદરમાં બી હા. આપણે જે કહેતા હોય છે કે ભાઈ જો પૈસા તમે કંપનીને આપો છો, કંપની પ્રોડક્ટ તમને આપે છે, આ અમારા કામ હેઠળ જે કંઈ મહેનતાણું મળવા પાત્ર છે 100-200 રૂપિયા 300 રૂપિયા એ ખાવાના મળતા નથી, કંપની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. હવે માણસ મહેનત કરે છે અને 200-400 મળવા જોઈએ એ બી વ્યાજબી છે, એમાં કશું ખોટું બી નથી. બટ વેપાર કરીને મેળવવું અને કાયદેસર કમિશન મળવું એ બે વચ્ચે અંતર છે. અમે લોકો ચોખ્ખી કમાણી આની અંદરમાં જે કંઈ અમને મળે છે 200-400 એ અમે મેળવીએ છીએ, અમારો અધિકાર છે. બટ અમે જ્યારે કોઈને આ બતાવવા જઈએ છીએ તો મારા મનમાં અત્યારે એવું કંઈ નથી ચાલતું કે સાહેબ હમણાં આ ખરીદી લેશે ને 300 રૂપિયા મારા ખાતામાં પડશે એટલા માટે હું આવ્યો નથી. આઈ એમ નોટ હિયર ફોર 300 રૂપીઝ. હું અહીંયા એટલે છું કે સાહેબ આને વાપરો, દુખાવામાંથી બહાર નીકળો. બરાબર. એ આપણું બેઝિક કોન્સેપ્ટ છે. અમારે સાહેબ કોરોનામાં અને ચિકનગુનિયામાં ખૂબ જ લોકોની સેવા કરી છે. ચિકનગુનિયામાં ડોક્ટર સાહેબ, હા. ચિકનગુનિયાની અંદરમાં અમને એટલા સરસ રિઝલ્ટ મળેલા છે કે બરોડાના ડોક્ટર બી સરપ્રાઈઝ થાય કે તમે આટલા જલ્દી બેઠા કેવી રીતે થઈ ગયા? જી, જી, જી. એમની દવાઓ ચાલુ જ હતી હા, બરાબર. બટ એમને પોતાને 8-10 દિવસમાં તો માણસ ફરતો હા, થઈ ગયો. બાકી ચિકન મહિનો 1.5 મહિનો અરે ઉપર ભાઈ. નીકળી જાય છે. અરે વરવરથી ઊભા રહેતા. વરસથી નીકળી જાય છે. yes. તો અમારી પાસે 3 કેસ એવા છે કે જે ચિકનગુનિયામાંથી ડોક્ટર પોતે સરપ્રાઈઝ થઈ ગયા. અચ્છા. તો મેં કીધું યાર ડોક્ટર સાહેબની તમે પીઠ થાપડી આવો સાહેબ, તમે મને બહુ સરસ દવા આપી. બરાબર છે. પછી તેને આપણે શુભેચ્છા આપી, અભિનંદન આપવા પડે. Yes, yes, yes. તો આવા બી બનાવ બનેલા છે. અમારી પાસે એવા એવા ઉદાહરણો છે કે લોકો રોજની ડોક્ટર સાહેબ તત્વણ ઇન્સ્યુલિન લેતા હોય ને. આજે અમારી પાસે તેજસ પંડ્યા સાહેબ નામના એક વ્યક્તિ છે. 14 મહિના પહેલા એ 3 ઇન્સ્યુલિન પર ચાલતા હતા. અત્યારે ડોક્ટર સાહેબે એમની ટેબ્લેટ બી બંધ કરાવી દીધી કે હવે ભૂલે ચૂકે નહીં લેતા, નહીં તો લો સુગર થઈ આના જશે. લીધે. જી. અચ્છા. તો એનું સાયન્સ એવું છે કે આપણે ઓક્સિજન સાથે આ મતલબ સાહેબની સાથે બેસીસ ત્યારે એ વિજ્ઞાનને અમે સમજીશું. બટ એ આયર્નનો બહુ મોટો રોલ છે આપણા. હાજી. એક શરીરમાંથી ગંગાળ મતલબ કાર્બન ડાયોક્સાઇડ લઈને આવે છે.
લંગ્સમાંથી ઓક્સિજનને એબ્સોર્બ કરી અને 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં ફરી પાછું દોડતું થઈ જાય છે. એ આખું ફંક્શન આયન કરે છે. એટલે જેવું તમારું આનું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, બાય ડિફોલ્ટ ડિઝોલ્વ ઓક્સિજન વધવાને લીધે સુગર બર્ન થવાની પ્રક્રિયાની શરૂઆત થાય છે અને ડાયાબિટીક પેશન્ટ ડાયાબિટીસની બહાર. પરેશભાઈ ક્યાંના મૂળ તમે? ભરૂચ. ભરૂચના હતા. ખૂબ અભિનંદન, શુભેચ્છા. બહુ સારી વાત કરી તમે, સમજાવ્યો. ખરેખર બહુ ખુશી થઈ. તો તમે સૌ આને વસાવો લો. જે કંઈ ચાલે છે બધું બરોબર છે, બરાબર. બટ મદદ કરી જશે એટલો ભરોસો આપો. તો આમાં 9600 માં શું શું તમે આપો છો? હા, આ સિંગલ બેડિંગ આવે, તકિયો. આ એક પીલો આવે, ગુજરી તકિયો. આ બેડ આવે. હા. આ એક બેલ્ટ આવે. અચ્છા. આ બેલ્ટ બી પેન કિલર બેલ્ટ છે, આ મોટો બેલ્ટ છે, આ નાનો છે. બરાબર. તો હવે એક બેલ્ટ આવે, એક આવો આવે. અચ્છા. આ પાણીની બોટલ સાથે લપેટવા આ રહ્યો, આ રીતે. અચ્છા. તો આની મેગ્નેટિક ઇફેક્ટ બી પાણીમાં ટ્રાન્સફર થવાને લીધે આનું મોલેક્યુલ સ્ટ્રક્ચર સાહેબ બ્રેક થાય છે, એટલે પાણી માઇક્રો ક્લસ્ટરિંગમાં કન્વર્ટ થઈ જાય છે. એને લીધે શું થાય, ટેકનિકલી સાહેબ કદાચ સમજશે, તમને નહીં ખ્યાલ આવે કે જ્યારે એનું ક્લસ્ટર બ્રેક થાય ને એટલે વોઇડ્સ વધી જાય અને બાય ડિફોલ્ટ એ વોઇડ્સ O2 થી ભરાઈ જાય. સાદી ભાષામાં આ પાણી પાતળું થાય અને ઓક્સિજન રીચ પાણી થયું એટલું સમજો તો બી બહુ છે. તો આ પાણી તમારે પીવાનું છે. નોટ ઓનલી યુ, તમારા માટે ખરીદો તો ઘરમાં નાનું બાળક હોય એને બી આ જ પાણી પીવાનું છે. તમારા વાઈફે બી એ પીવાનું, તમારા પપ્પા મમ્મી, બટ ઇટ ઇઝ કોમન ફોર ઓલ. બધા આ પાણી પીવે છે. તો સારું પાણી શરીરમાં જવાથી શરીરમાં બી 72% પાણી છે, પાણી સારું જાય છે. આ પેઇન કિલર છે, જ્યાં દુખાવો થાય ત્યાં બાંધો, કોઈ દુખાવો નથી તો શરીર સાથે સ્પર્શ કરી રાખો. તો આ મેગ્નેટિઝમ જે છે એ અમે જે મેં તમને છોડવાનું કીધું, આ રેડિયેશનને એબ્સોર્બ કરી લે છે. બરાબર છે. તો આ બીજું બેલ્ટ અને આના પર શું, આટલું કામ કર્યા કરો. ધીરે ધીરે જે કંઈ સાહેબ તમને સલાહ આપતા જાય, જે તમારા ટેસ્ટ રિપોર્ટ આવતા જાય, ઇમ્પ્રુવમેન્ટ થતું હશે તો ડોક્ટર સાહેબ શું કરશે, ભાઈ 100 પાવરની ગોળી આપતા હશે, ધીરે ધીરે 75 કરશે, 50 કરશે અને છેલ્લે આપણે ખુશ થઈશું કે અલ્લાહ કા શુકર હે આપણા શરીરમાંથી રોગ નીકળી ગયો. ધેટ્સ ઇટ. તો કોઈને ખાલી કોઈને ગોદડી જોઈએ તો ના, જેવી ડોક્ટર સાહેબ તમને 3 ગોળી આપે કે ના આપે કે લાલ ભૂરી પીળી તમારે 3 લેવાની, એવી અમારા ડોક્ટર સાગર જોશી સાહેબની 3 ગોળી, એક હોવાની, એક બાંધવાની ને એક પીવાની. પણ હું તો નાનો માણસ તો સોળા બીજું 5-5 રૂપિયા સાંભળો. તો આમાં કઈ ફાયદો થાય એવું કઈ એકલું જોતું હોય તો મારે ના, નહીં મળે અને તમને સેટ જ રિઝલ્ટ લેવો પડશે આખો. બી નહીં મળે. અચ્છા, બરાબર. ભાઈ 3 ગોળી હાથની ખાવાની 4 ગોળી લેતો હોય તો 4 જ થઈ ગયો. ચાર. કોમ્બિનેશન. કોમ્બિનેશન નો હોય ને હા. અચ્છા. કારણ કે આ બહારથી તમે શું થાય, પણ 24 કલાક તમે આના પર ઊંઘવાના હોય તો એકલી આપું આ ના, તમને. ના. 24 કલાક તો ઊંઘવાના નથી, તો લોખંડનો પિંજરો તો બાકીના 18 કલાક છે કે નહીં, તો આ કરવું પડે કે નહીં. તો આ બહારનું કામ થયું. બરાબર. તો અંદર બી તો આ પ્રસરવું જોઈએ કે નહીં. સાચી વાત છે. તો કસર કઈ રીતે મેળ પડશે? એક ગોળી પૂરી જ લેવાની, 8 આપી તો 8 જ ખાવાની, 4 નહીં ખાવાની. 8-8, 10-10 ગોળી આપી દે છે, એટલી બધી સેવા કરે. પણ તમે શું કરો? સવાર બપોર હા. તમે એમને ગાંઠો નહીં, એ તમને 8 આપે તો 5 તો ખાવ તમે. હે ડોક્ટર સાહેબ, વાત સાચી કે ખોટી? ગોળી ગળવાનો હો કંટાળો આવતો હોય. અને ઉલટી એમ કે ગજીએ વધારે બીજી ઘરવાળી તો ઊંઘી જ ગોળી રોકે છે. એ ગોળી વધારે. ગોળી એ જ. ઊંઘ જ ન તો થવાની. એટલે આવો સેટ આવે છે. અમિતભાઈને કહે છે કે મને ઊંઘ જ નથી આવતી, તો કે આ ગોળી હાથીને આપું તો ઊંઘી જાય કે. બરાબર. અમિતભાઈ કહે છે, બોલો. બીજું. કોઈ સુધીને હાથી થઈ કે. બીજું, આ જે છે પ્રીમિયમ ક્વોલિટી છે 9600. ગોળી 3 જ લેવાની છે, બટ આની અંદરમાં આપણી પાસે રેગ્યુલર ક્વોલિટી બી છે, એની કિંમત 7400 રૂપિયા છે. બરાબર. એમાં બી 4 વસ્તુ આવશે, બટ આની જેટલી જાડાઈ છે હા. એના કરતા એ થોડી પતલી છે. અચ્છા. આની અંદરમાં 120 મેગ્નેટ લાગેલા છે, અચ્છા. પેલામાં 90 મેગ્નેટ લાગેલા છે. આ વધારે પાવરફુલ. વધારે પાવર. આનાથી કદાચ powerful. આપણને બજેટમાં એવું હોય કે થોડુંક આપણે ઓછું હોય તો ફાવે એવું છે, તો 7400 બી ખોટી નથી. બરાબર. એમાં બી ચારે વસ્તુ બેલ્ટ બંનેના સરખા આવશે, આ બંનેના સરખા. અચ્છા, અચ્છા. ખાલી આની અંદરમાં 20 ખેટે જ આવશે પૂરું. સહેજ આવશે. એટલે બજેટમાં હોય તો તમે હા. 7400 માં બી વિચાર, પણ લો ત્રણેય વસ્તુ જ લેવાની છે. બરાબર. સેટ જ જોવો પડે પૂરું. તો જ તમારા શરીર. ચાલો, સરળ બરાબર. વસ્તુ. ડેમો બધી વાત. આને કરીને બેસીને હા, હા. બતાવવાનું. હા, તમને આવડે છે કે ના, બતાવો? બતાવવાનું. ઓકે. એક મિનિટ તો- ઉભા રહો, રફીકભાઈ, બતાવો. આપણે